મારા પ્રશ્નનો જવાબ મળશે પછી તમને જવા જડશે. એના પ્રશ્નનો જવાબ આપે છે અષ્ટાવક્ર મુનિ. 8 આંગે વાંકા હતા. એના બાપનું નામ હતું કાહુલ બ્રાહ્મણ. વિદ્વાન હતા કાહુલ બ્રાહ્મણ, વેદોના જ્ઞાતા. વાહ વાહ. 4 વેદ એને કંઠસ્થ હતા. એ જનક રાજાના પ્રશ્નનો જવાબ દેવા ગયા, એ પણ ના દઈ શક્યા. એને પણ બંદીવાન બનાવી દીધા. અષ્ટાવક્ર મુનિની 14 વર્ષની ઉંમર થઈ એટલે છોકરાઓ ભેગા રમતા હતા. અષ્ટાવક્ર મુનિ એટલે કોક છોકરે પછી એને એમ કીધું, જાજા નબાપા, તને ખબર ના પડે. મને નબાપો કયો? ઘરે આવીને એની માને પૂછે છે, માં, છોકરાઓ બધા મને નબાપો કહે છે, મારો બાપ નથી, મારો બાપ ક્યાં છે? અરે અરે. અષ્ટાવક્ર એની માં કહે છે, બેટા તારા બાપ છે પણ જનક રાજાના કેદખાનામાં છે. તો કે કેદમાં કેમ પૂર્યા છે? તો કે એના પ્રશ્નનો જે દી જવાબ મળશે તદી બધા હજારો પંડિતોને છૂટા કરશે. આ જનક રાજા 8 આંગે વાંકા જન્મ્યા હતા. એ આમ હાલે ને આમ તે આપણને અષ્ટાવક્ર 8 અંગે વાંકા જન્મ્યા હતા. અને એના બાપે જ એને શ્રાપ દીધો હતો. કાહુલ બ્રાહ્મણે. કાહુલ બ્રાહ્મણ અને અષ્ટાવક્ર મુનિના મા બંને દંપતી વેદ વાંચે. અષ્ટાવક્ર મુનિ કાહુલ બ્રાહ્મણ વેદની ઋચાઓ સંસ્કૃતમાં વાંચે અને એની ફોડ કરે, વાંચે એની ફોડ કરે. ને અષ્ટાવક્ર મુનિ એની માના પેટમાં હતા, જન્મતા જ નહોતા. 9 મહિને નહોતા જન્મ્યા, 18 મહિને જન્મ્યા. એની માના પેટમાં હતા. અને એક ઋચાનો અર્થ કાહુલ બ્રાહ્મણે ખોટો કર્યો. સંસ્કૃતનો શ્લોક બોલી પછી એનું ફોડ કરવા માંડ્યા, એટલે ખોટો અર્થ શ્લોક કર્યો, શ્લોકનો અર્થ ખોટો કર્યો. એટલે માયથી અષ્ટાવક્ર મુનિ બોલ્યા માના ગર્ભમાંથી, પિતાજી, તમે આ શ્લોકનો અર્થ ખોટો કરી રહ્યા છો, ખોટું અર્થકથન કરાવો છો. એ શ્લોકનો અર્થ એ ના થાય, આ થાય. વાહ વાહ. આ કાહુલ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયા. હજી માના પેટમાં હો, જન્મ્યોય નથી ને મારી ભૂલ કાઢો છો. પિતાજી, ભૂલ છે એ ભૂલ કાઢીશ જ. જા, હું તને શ્રાપ આપું છું, તું 8 આંગે વાંકો જન્મીશ. કે અષ્ટાવક્ર મુનિ માના ગર્ભમાંથી બોલે છે, પિતાજી, તમે મારા શરીરને શ્રાપ આપી શકશો, પણ મારો આત્મા એવો જ જ્ઞાની, અજર, અમર અને અવિનાશી રહેશે. મારા આત્માનું તમે કાંઈ નહીં બગાડો. શ્રાપ આપ્યો એટલે શરીર વાંકું ચૂકું થશે, એ હું ભોગવી લઈશ, પણ મારો આત્મા જ્ઞાની થશે. તો કે હવે તને હું જ્ઞાન આપું. અરે, તું હવે બારે આવ. માના ગર્ભમાં મૂત્રમાં રહીને શું બધું સાંભળો છો? મળમૂત્રમાં. પછી જન્મ્યા 18 મહિને. અને અષ્ટાવક્ર મુનિ એની મા એમ પૂછે છે, મારા પિતાજી ક્યાં છે? તો કે જનક રાજાના કેદખાનામાં છે. તો કે ક્યારે બારે આવશે? એના પ્રશ્નનો જવાબ મળશે ત્યારે. મા, તમે મને આશીર્વાદ આપો, હું એ જનક રાજાના પ્રશ્નનો જવાબ દઈશ અને હજારો પંડિતોને જેલમાંથી છૂટા કરીશ. વાહ વાહ. એની મા કહે છે, બેટા, તારા પિતા વિદ્વાન હતા, જ્ઞાની હતા, 4 વેદોના કંઠસ્થ હતા એને, તો એ જવાબ ના આપી શક્યા, તું કેમ આપીશ? મા, તારા આશીર્વાદથી હું જરૂર આપીશ. માએ આશીર્વાદ આપ્યા. જનક રાજાના સૈનિકોને ખબર આપી કે અષ્ટાવક્ર મુનિ આવે છે અને તમારા પ્રશ્નોના જવાબ આપશે.
વાહ વાહ વિદ્વાન પંડિતોની જનક રાજાએ સભા ભરી, બધા પંડિતોને જેલમાંથી મુક્ત કર્યા, ધર્મ સભા ભરી. જનક રાજા સિંહાસન ઉપર બેઠા, આદેશ કર્યો અષ્ટાવક્ર મુનિને અંદર આવવા દો. જેવા અષ્ટાવક્ર મુનિ દરવાજાની અંદર દાખલ થયા એટલે બધા પંડિતો ખડખડાટ હસવા લાગ્યા. હા એ શું આમ વાંકા ચૂકા હાલતા હતા ને, આમ હોય હસવું આવ્યું બધાને, ખડખડાટ હસવા માંડ્યા. રાજા જનકથી એ રહેવાનું નહીં, એને જરા આડું આમ જોઈને હસી લીધું. હોય અષ્ટાવક્ર મુનિ કહે છે, હે રાજન, હું એમ જાણતો હતો કે તારા દરબારમાં વિદ્વાન ને જ્ઞાની પંડિતો વસે છે, પણ આ તો તે ચમારોની સભા ભરી છે. અરે, મારા આવા જ્ઞાની પંડિતોને ચમાર કેમ કહ્યા? તો કે તમે મારા ચામડાની કિંમત કરી, હોય મારા અંદર રહેલા આત્માને તમે ઓળખ્યો નહીં. ચામડાને જોઈને જે કિંમત કરે એ ચમાર નહીં તો બીજું શું? ઓહ વાહ વાહ પછી તો અષ્ટાવક્ર મુનિ આવ્યા છે. રાજા પૂછે છે, મારા પ્રશ્નનો જવાબ આપો, આ ખરું કે તે ખરું? અષ્ટાવક્ર મુનિ કહે છે, રાજન, તું વિવેક ભૂલે છે. જ્ઞાનનો પ્રવાહ હંમેશા ઉપરથી નીચે તરફ વહે છે. મને ઊંચા આસન ઉપર બેસાડ અને તું નીચે બેસી હાથ જોડીને પ્રશ્ન પૂછ. વક્તાનું આસન ઊંચું હોય, શ્રોતાનું આસન નીચું હોય, અને જ્ઞાનનો પ્રવાહ નીચા આસન ઉપર બેઠેલા વક્તાઓને હૃદય સોંસરો ઉતરી જાય. એટલે મને ઊંચા આસને બેસાડ અને તું નીચા આસને બેસીને પછી પ્રશ્ન પૂછ. રાજા જનકે એવી વ્યવસ્થા કરી. ઊંચા આસન ઉપર અષ્ટાવક્ર મુનિને બેસાડ્યા. જનક રાજા નીચે આસન ઉપર બેસી હાથ જોડીને પ્રશ્ન કરે છે, હે ગુરુવર્ય, મારા પ્રશ્નનો જવાબ આપો, આ ખરું કે તે ખરું? હોય અષ્ટાવક્ર મુનિ 2 મિનિટ માટે ધ્યાનાસ્ત થયા છે. આજ્ઞા ચક્ર ઉપર એને ધ્યાન કર્યું છે. ભ્રુકુટી ઉપર બહેનો જ્યાં ચાંદલો કરે ત્યાં અહીંયા જ્યોતિ કેન્દ્ર છે, અને એ જ્યોતિ કેન્દ્રને આજ્ઞા ચક્ર કહેવાય છે. એ આજ્ઞા ચક્ર ઉપર 2 મિનિટ માટે પોતાની ચિત્તવૃત્તિને સ્થિર કરી અને આ જનક રાજાના સ્વપ્નની વાત જાણી લીધી. વાહ વાહ જનક રાજાને કહે છે અષ્ટાવક્ર મુનિ, હે રાજન, તે સ્વપ્નની વાત જો કરી હોત તો આ પંડિતોમાંથી કોઈ પણ પંડિત તારા પ્રશ્નનો જવાબ દઈ દેત, પણ તને સંકોચ થયો કે હું ભિખારી થઈ ગયો એ આ બધાને કેમ કહું? તો સાંભળ, તારા પ્રશ્નનો જવાબ એ છે, તું એમ માનતો હો કે આ રાજાપણું ખરું છે, હું રાજા છું એ જ ખરું છે, ભિખારીપણું હતું એ ખોટું હતું, એમ જો માનતો હો તો તું ભૂલો પડે છે. વાહ વાહ તે જ્યાં સુધી જ્ઞાન મેળવ્યું નથી, તે જ્યાં સુધી નામ જપ કીર્તન કર્યા નથી, તે જ્યાં સુધી દાન પૂન કર્યા નથી, અને તારો દેહાંત થઈ જાય તો બીજો જન્મ ઈ સાચો હોય ભિખારીનો. આ જન્મમાં જે તો કાંઈ જ ભક્તિ કે પરમાર્થ નથી કર્યું તો બીજો જન્મ ભિખારી પણ સાચું હોય. હવે તું એમ માનતો હોઈશ કે ભિખારીપણું ખોટું છે તો બીજા જન્મ, અને તું એમ માનતો હોઈશ કે રાજાપણું સાચું છે. જેમ ભિખારીપણું ખોટું છે એમાં રાજાપણું એ ખોટું છે. એક દિવસ એનો પણ નાશ થવાનો છે. પેલું જે નરકનું સપનું હતું, અરે તને 10-15 મિનિટમાં સપનું આવ્યું, એવું આ રાજાપણાનું મોટું સપનું છે. એક દિવસ આ રાજાપણું નાશ થશે. આ ખરું છે તેમ પેલું પણ ખરું છે. વાહ વાહ પેલું જો ખરું નથી, પેલું ખોટું છે ભિખારીપણું, તો આ રાજાપણું એ ખોટું છે. એ કાયમ રહેવાવાળું નથી.
તો મનુષ્ય જન્મ મળ્યા. મનુષ્ય ભાઈ વારે વારે મનખો નહીં આવે, ભાઈ ફરી ફરી અવસર નહીં આવે, તમે ભજન સવાયા કરજો. આ સંસાર સાગર મહાજળ ભર્યો, તમે તરી શકો તો તરજો. જગજીવનનો જાજ કરીને તમે પરલે પાર ઉતરજો. આપણા દેશની અંદર એક વિદ્યાપતિ પંડિત થઈ ગયા, બહુ જ શિવના ઉપાસક, બંને દંપતી. અરે અરે શિવ પ્રત્યે એટલી શ્રદ્ધા, શિવની એટલી ભક્તિ કરે, શ્રાવણ મહિનામાં નકરા ઉપવાસ કરે. અરે અરે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ જપે. કેટલાક વર્ષો સુધી શિવની ઉપાસના કરી, શિવની ભક્તિ કરી. વૈકુંઠની અંદર કૈલાસપુરીમાં શિવજી મહારાજે વિચાર કર્યો, અતિ શ્રદ્ધા ભાવ અને ભક્તિથી આ વિદ્યાપતિ પંડિત અને દંપતી મારી ભક્તિ કરે છે. બીલીપત્ર ચડાવે, દૂધ ચડાવે, જળ ચડાવે, રાતની ભક્તિ, નકરા ઉપવાસ. શિવ ભગવાને વિચાર કર્યો કે મારે આને ત્યાં નોકર થઈને રહેવું પડશે. આવ્યા નોકરનું રૂપ લઈને, દ્વાર ખટખટાયું. અરે અરે વિદ્યાપતિ પંડિતે દરવાજો ખોલ્યો. કોણ છો? નોકર છું. ક્યાંથી આવો છો? શું કામ છે? હું નોકરીની શોધમાં નીકળ્યો છું, મને નોકર રાખી લો ને. ઠીક, શું કામ કરીશ? તમે બતાવો એ બધુંય કરીશ. વાસણ કુસણ માજીશ, રસોઈ બનાવીશ, કપડાં ધોઈશ, પાણી ભરી આવીશ, સફાઈ કરીશ, કચરા પોતા બધું જ કામ કરીશ, મને નોકરી રાખી લો. વાહ વાહ. ઠીક, શું નામ તારું? ઉગનો. આ શિવ ભગવાન ઉગના નોકરનું રૂપ લઈ અને શિવજી ભગવાનને ત્યાં નોકરી, વિદ્યાપતિ પંડિતને ત્યાં નોકરી કરવા આવ્યા છે. વિદ્યાપતિ પંડિતે ઘોરણીને બોલાયા. એ સાંભળો છો? હા બોલો. અહીંયા આવો તો. હા બોલો, શું કામ છે? આ એક નોકર આવ્યો, એ રાખવો હોય? હા હા હા. પગાર કેટલો કર્યો? પગાર મારે કાંઈ જોઈતો નથી, મને 2 ટંક ખાવા દેજો, મારે તમારી સેવા કરવી છે. શું કામ કરીશ? તમે જે બતાવશો એ બધું જ કરીશ. વાહ વાહ. તારું નામ શું? ઉગનો. ઘોરાણી કહે છે વિદ્યાપતિ પંડિતને રાખી લો ને, આ વગર પગારનો નોકર જડે ક્યાંથી? અને મારાથી હવે કામ બધું થતું નથી, મને કામમાં મદદ કરશે, રાખી લો. આ ઉગનાને નોકરીમાં રાખ્યો છે. ગોરાણી ઉગનાને કામ બતા. એ ઉગના, આ આંગળું સાફ કરી નાખ. એ ઉગના, આ વાસણ ઘસી નાખ. એ ઉગના, આ કપડાં ધોઈ આપ. ઉગનો દોડી દોડીને કામ કરે હો. એને ખબર નહીં કે આ શિવજી ભગવાન સાક્ષાત મારે ઘરે નોકરી ભરે રહ્યા. બેયને ખબર નહીં. કેટલાક વર્ષો સુધી ઉગનાએ શિવજી મહારાજની સેવા કરી, નોકરી કરી. આ શિવ ભગવાન, આ વિદ્યાપતિ પંડિત જમી લે, એની એઠી થાળીમાં ઉગનો ખાય. કેટલાક વર્ષો સુધી આમ ચાલ્યું. એક વખત વિદ્યાપતિ પંડિત અને ઉગનો એ બે બાજુમાં જંગલ હતું, ત્યાં ફરવા ગયા. વિદ્યાપતિ પંડિતને પાણીની તરસ લાગી. ઉગના, મને તરસ લાગી છે, પાણી ભરી આવને. ઉગનો કહે છે ગુરુજી, આ અહીંયા જંગલમાં ક્યાંથી પાણી હોય? અરે પણ મને બહુ તરસ લાગી છે, ગમે ત્યાંથી પાણી ભરી આવ. ઉગનો સેજ આજુબાજુ જોવા ગયો, આવ્યો પાછો. ગુરુદેવ, અહીંયા નદી નથી, કૂવો નથી, તળાવ નથી, બોર નથી, ક્યાંથી પાણી ભરી આવું? આજુબાજુ બધે જોઈ આવ્યો.
વિદ્યાપતિ પંડિત ગુસ્સે થઈ ગયા. ઉગના, તું મારો નોકર, દોડી દોડીને બધું મારું કામ કરો રહ્યો ને આજ મને તરસ લાગી છે, પાણી નથી પાતો, જા ગમે ત્યાંથી પાણી ભરી આવ. મારો જીવ જાય રહ્યો પાણી વગર. ઉગના, હું તને ખરું કહું, હું ઘરે નહીં પહોંચું હો, અહીંયા જ મારો દેહ પડી જશે જો તું પાણી નહીં પાતો. ગમે તેમ મને પાણી ભરી આવ. ગુસ્સે થઈ ગયા વિદ્યાપતિ પંડિત. ઉગનો થોડીક વારથી ને બાજુમાં એક વેડા આડો ઊભો રહી. એ હતું કોણ? પાછલાને ખબર નથી, મેં કીધું તું તોય. શિવજીનો, શિવ ભગવાન ઉગનાનું નોકરનું રૂપ લઈને આવ્યા હતા. બાજુમાં જઈ આમ શીશ ધોળાયું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે શિવજી પ્રગટ થયા. ઉગનામાંથી શિવજી બની ગયા. શિવજીના માથે શું હતું? ગંગાજી હતા. એ ગંગા, આ શ્રીમદ ભાગવતમાં કથા આવેલી કે એ ગંગાજી સ્વર્ગમાં હતા ગંગાજી, અને પૃથ્વી લોક ઉપર એ ગંગાજીને ઉતરવા માટે 7 પેઢીઓએ તપ કર્યું. વાહ વાહ. અને પછી ભગીરથ ગંગા કહેવાય. ભગીરથ ઋષિ આવ્યા એ 7મી પેઢીએ, એને તપ કર્યું. તઈ ગંગાજી પ્રગટ થયા. તઈ કે તમે પૃથ્વી ઉપર ઉતરો, સ્વર્ગમાંથી નીચે ઉતરો. ગંગાજી કહે છે હું નીચે ઉતરું ખરી, પણ મારો પાણીનો પ્રવાહ એવો ધોધ પડશે ને ધસમસતો, પૃથ્વીમાં સીધો ખાડો થઈને પાતાળમાં હું ઉતરી જઈશ. એવો પ્રચંડ ધોધ એ મારો. એ ધોધનો પ્રવાહ કોક ઝીલે તો હું નીચે ઉતરું, બાકી તો હું પૃથ્વીમાંથી છેઠ પૃથ્વી આખી વીંધી અને પાતાળમાં પહોંચી જઈશ. કે તો ભગીરથ ઋષિ કે એ પાણીનો પ્રવાહ ધોધ તો એક શિવ ભગવાન ઝીલી શકે. શિવની આરાધના કરી, શિવ ભગવાન પ્રગટ થયા. બોલો. તો કે ગંગાજી સ્વર્ગમાંથી નીચે આવવા તૈયાર છે, પણ એના પાણીનો પ્રવાહનો ધોધ કોઈ ઝીલે એમ નથી. તમે જો ઝીલો તો નીચે આવે. શિવ ભગવાન કે ભલે હું ઝીલીશ, હું ઊભો છું, મારી જટા ખુલ્લી છે, અને ગંગાજીને આદેશ કરો કે પાણીનો પ્રવાહ શિવજીની જટામાંથી મૂકો, હું ઝીલી લઈશ. કે પાતાળમાં ઉતરવા નહીં દઉં. કે ગંગાજી ઉપરથી એવો ધોધ પ્રચંડ વરસાયો, અને શિવ ભગવાને એવી લીલા કરી કે ગંગાજી જટામાં નીચે ઉતર્યા જ નહીં, પૃથ્વી ઉપર આવ્યા જ નહીં, માય માય ફર્યા રાખે. ઓલા ભગીરથ ઋષિ કહે છે હવે એને રજા દો, પૃથ્વી ઉપર આવે. શિવ ભગવાન કે મને ઠંડક હારી લાગે રી, માય ને માય ગંગાજી ફર્યા રાખે ઠંડક. તમારી ઠંડક આરું ગંગાજી નીચે નથી ઉતાર્યા, પૃથ્વી ઉપર રજા દો, નીચે આવે. શિવજીએ રજા દીધી. એના શું પુત્રો મૃત્યુ પામ્યા હતા, એટલે એ પુત્રોને જીવતા કરવા માટે ગંગા નદીનું પાણી અડે તો એના 100 પુત્રો જીવતા થાય, એટલા માટે એને ગંગાજીને નીચે ઉતાર્યા હતા. શિવજીએ રજા દીધી. તઈ જટામાંથી શિવજી વહેવા લાગ્યા પૃથ્વી ઉપર, એટલે શિવ ગંગા કહેવાયા. હવે આ શિવજીના માથે ગંગા હતી. આ શિવ ભગવાન ઉગનામાંથી શિવ બની ગયા. ગંગાનું જળ જટામાંથી પાત્રમાં ધર્યું, ધરીને હતા એવો પાછો ઉગનો થઈ ગયા, અને વિદ્યાપતિ પંડિત પાસે ગયા. લો ગુરુદેવ, તમારા માટે પાણી ભરી આવ્યો. શિવ વિદ્યાપતિ પંડિત જેવું પાણી પીવા જાય રહ્યા, હા ઉગના, આ જળ તું ક્યાંથી લઈ આવ્યો? આ તો સ્વર્ગ કરતાંય અમૃત કરતાંય મીઠું જળ છે. આવું જળ, આવું પાણી અમૃત સમાન મેં જિંદગીમાં કદીએ પીધું નથી. ઉગના, મને ઈ કે તું આ પાણી ક્યાંથી ભરી આવ્યો?
મારી તો તરસે મટી ગઈ ને ભૂખે મટી ગઈ. વાહ વાહ. ઉગનો કહે છે ગુરુદેવ, એ તમે ના પૂછો તો સારું હોય. તમારી તરસ મટી ગઈ ને, બસ હાલો હવે ઘરે. ના ઉગના, હમણાં હજી તું ગયો તે એમ કહેતો તો અહીંયા નદી નથી, બોર નથી, તળાવ નથી, કૂવો નથી, કઈ નદીનું તું પાણી ભરી આવ્યો ઈ મને કહે. ઉગનો કે નહીં. વિદ્યાપતિ પંડિત ગુસ્સે થઈ ગયા. મારો નોકર થઈને કહેતો નથી? હા. હું તને આદેશ કરું છું, તું ગમે એમ કરીને કહે કે આ પાણી ક્યાંથી ભરી આવ્યો તું કે. એટલે ઉગનો એકદમ કડક થઈ ગયો. હા ભરજો તઈ હવે હું ક્યાંથી પાણી ભરી આવ્યો હું? અલ્યા તું આજે કેમ મને હામો થાવ્યો? બસ હવે ભાષા બદલીએ કે જોજો હું ક્યાંથી પાણી ભરી આવ્યો હું કે. અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કર્યું ને ઉગનામાંથી શિવ ભગવાન થઈ ગયા. શિવ ભગવાન કી જય. વિદ્યાપતિ પંડિત આમ લાકડું પડે એમ પડી ગયા. હા હા ઉગના પ્રભુ, તમે મારે ત્યાં નોકરી ભરી, મેં તમને બધું કામ બતાવ્યું. અરે રે 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 પ્રભુ, તારી વિદ્યાપતિ પંડિતને શિવ ભગવાન કહે છે તારી ભક્તિ એવી હતી, તમે બંને દંપતીએ રાત દી ભક્તિ કરી, નકરા ઉપવાસ કર્યા, ઓમ નમઃ શિવાયના જાપ જપ્યા, એટલે મારે ત્યાં નોકર થઈને આવવું પડ્યું. પણ જો હવે આ કોઈને કહેતો નહીં કે હું શિવજી છું, મને ઉગનો રહેવા દેજે, તારી નોકરી કરવા દેજે. જે દી તે કીધું કે આ શિવજી છે કોઈને, તે દી આપણા સંબંધ પૂરા. આ ઉગનો અને વિદ્યાપતિ પંડિત ઘરે આવ્યા. વિદ્યાપતિ પંડિતની દશા આખી બદલાઈ ગઈ. હવે કાંઈ કામ ના બતાવે, મનોમન એને વંદન કરે. ગોરણીને ખબર નહીં કે આ શિવ ભગવાન છે એમ. અત્યાર સુધી વિદ્યાપતિ પંડિતની એઠી થાળીમાં ઉગનો ખાતો તો, હવે ઉગનાને કહે છે તું પેલું ખાઈ લે, તારી એઠી થાળી મને દેજે. વાહ વાહ. મારી બુદ્ધિ સુધરે. એની એઠી થાળીમાં આ વિદ્યાપતિ પંડિત ખાય. થોડાક દિવસ એવું ચાલ્યું. એક દિવસ ગોરણી જોઈ ગયા. આ હા હા, બે બદામનો નોકર અને ગુરુજીને એઠી થાળીમાં ખવડાવો રહ્યો. હા. તને ભાન છે કે નહીં કે આખું ઘર વટલાવી નાખ્યું, વિદ્યાપતિ પંડિતને વટલાવી નાખ્યા, એઠી થાળીમાં ખવડાવે રહ્યો. ગોરણી ગુસ્સે થઈ ગયા. એને ખબર નહીં કે આ શિવજી છે. જાડું પરીતું લઈને મંડ્યા મારવા. ઉગનાને 3 માથા ઉપર ટપલા માર્યા. અને વિદ્યાપતિ પંડિત લખતા હતા, જોઈ ગયા, દોડીને હાવરડી પકડી લીધી. અરે ગાંડી, તને ખબર હે આ કોણ હે? તું રાત દી જેના જાપ જપોરી, જેના દર્શન હારું તું તડપોરી, શ્રાવણ મહિનામાં નકરા ઉપવાસ કરોરી, શ્રાવણિયા સોમવાર કરોરી, ઓમ નમઃ શિવાયના જાપ જપોરી, ઈ સાક્ષાત આ શિવ ભગવાન છે. શિવજી, શિવ ભગવાન કે છે બસ જય શ્રી કૃષ્ણ, આપણા સંબંધ પૂરા થયા. વાહ વાહ. શું કીધું તું? જે દી તમે કહી દીધું કે હું શિવજી છું, તદી તારા ને મારા સંબંધ અલોપ થઈ ગયા. પછી તો વિદ્યાપતિ પંડિતની દશા બગડી ગઈ, પાગલ થઈ ગયા. હે ઉગના, તું ક્યાં છે? મને એકવાર દર્શન દે. ઉગના, મારી ભૂલ થઈ ગઈ, હવે હું કોઈને નહીં કહું. ઉગના, એકવાર ફરીથી આવ. પાગલ જેવા થઈ ગયા, ગાંડા જેવા. અને પછી જે જગ્યાએ એને શિવ ભગવાને દર્શન દીધા હતા એ જગ્યાએ ગયા. ઉગના ઉગના કરતા કરતા એને દેહ ત્યાગી દીધો અને ઇતિહાસના પાના ઉપર એનું નામ અમર કરી ગયા. વાહ વાહ.
બોલીએ શિવજી નારાયણ ભગવાન કી. સજ્જનો, પરમાત્માએ અમૂલ્ય માનવદેહ આપ્યો છે, એનું જતન કરજો. આપણે એક વખત આપણા ભારત દેશ જદી આઝાદ નહોતો થયો, 1942ની સાલની તમને સત્ય ઘટના કહું છું. ભારત દેશ આઝાદ કઈ થયો? 1947માં. અને 1942ની સાલમાં ભારતના સંત રવિન્દ્રનાથ ટાગોર જાપાન દેશમાં ગયા હતા. અરે અરે 10 દિવસનો જાપાન દેશમાં સત્સંગ સમારોહનો કાર્યક્રમ હતો. અને જાપાન દેશની પ્રજા, જાપાન દેશનો રાજધાની ટોક્યો શહેર, અને ટોક્યો શહેરમાં ડાયમંડ હોલ, વીઆઈપી હોલ, 10,000 માણસો બેસી શકે એવી વીઆઈપી વ્યવસ્થા, ત્યાં આ સંતનો સત્સંગ રાખ્યો હતો. ગીતાંજલિ ઉપર રોજ પ્રવચન થાય. સાંજે 8 વાગે સત્સંગ શરૂ થાય. અરે અરે અને રાત્રે 11 વાગે સત્સંગ પૂરો થાય. જાપાન દેશની પ્રજા દૂર દૂરથી 50, 100, 150 કિલોમીટરનું અંતર કાપી અને આ સંતનો સત્સંગ સાંભળવા આવે. એમાં દિવસના લોકો પોતાના વ્યવસાય સંભાળે અને રાતે આ સંતનો સત્સંગ સાંભળે. આપણા સદગુરુદેવે શું કીધું હોય? દિન પ્રત્યે કરો કામસો ધંધા ને સાંજ પડે થાઓ સાહેબના બંદા. દિવસના ભલે તમે તમારા વ્યવહારિક કર્મ કરો, ના નથી, પણ સવાર સાંજ ભગવાનની ભક્તિ કરવી, નામ સ્મરણ કરવું, જપ કરવા, ધ્યાન કરવું, એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે. આપણો જે આ ગ્રસ્તાશ્રમ છે, એ ગ્રસ્તાશ્રમને જો સ્વર્ગ સમાન બનાવવો હોય તો અરે અરે આપણા ઋષિ મુનિઓએ 5 નિયમો આપ્યા છે. એ 5 નિયમોનું જે પાલન કરશે એનો ગ્રસ્તાશ્રમ સ્વર્ગ સમાન થઈ જશે. યાદ રાખજો, માતા પિતા, અતિથિ દેવો અને સંતજનોનું જે ઘરમાં આદર પૂજન થાય છે, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે શુભ આચાર વિચાર જેના ઘરમાં છે, સ્નેહીજનો સગળા ભેગા મળીને ગુણ ગોવિંદના જે ઘરમાં ગવાય છે, અરે એવા ગ્રસ્તીને સદાય સ્વર્ગ સમાન સંસાર છે. વાહ વાહ. જે ઘરમાં ભક્તિ જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. જ્યાં સંતો તણા છે સન્માન, કાલ ભજન બોલ્યા હતા ને મંદિરમાં, એક બાઈ બોલ્યા હતા, જ્યાં સંતો તણા છે સન્માન, તે ઘર આવે છે ભગવાન. જ્યાં માતા પિતા તણા છે સન્માન, તે ઘર આવે છે ભગવાન. ઘરના સગળાએ સંપીને રહેતા, એકબીજાને દોષ ન દેતા, વાહ વાહ. નાના મોટા સર્વ સમાન, તે ઘર આવે છે ભગવાન. માત પિતાના ઈ સંસ્કારો, ઉતરે બાળકોમાં ઈ વિચારો, વિકસે કુટુંબ કેરું જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. મીઠી વાણી એ ઉચ્ચારે, એકબીજાનું હિત તે વિચારે, સર્વ ધર્મ એક સમાન, તે ઘેર આવે છે ભગવાન. તો જાપાન દેશની પ્રજા દૂર દૂરથી આ સંતનો સત્સંગ સાંભળવા આવે. સાંજે સત્સંગમાં એક 85-90 વર્ષની ઉંમરના વૃદ્ધ લાકડીના ટેકે હાલે, કપડાં પણ સાદા સરળ કપડાં પહેરી રોજ આ સંતનો સત્સંગ સાંભળવા આવે.
સત્સંગનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળે, વાહ વાહ સંતની આંખમાં આંખ પરોવીને, સંતની દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવીને સત્સંગનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળે. સત્સંગ શરૂ થાય એના પહેલાં આવી જાય, સત્સંગ પૂરો થાય પછી સંતના ચરણોમાં વંદન કરી આશીર્વાદ લઈને પછી જ ઘરે જાય. એવી આચાર સંહિતા એ વૃદ્ધ વડીલમાં હતી. સંત મહાપુરુષો પંચશીલ ધર્મનો ઉપદેશ એમ કહેતા કહે છે કે દરેક મનુષ્ય જન્મનો ફેરો જો સાર્થક કરવો હોય તો માનવમાંથી સંત બનવું હોય, સંતમાંથી દેવ તત્વને પામવું હોય, દેવ તત્વમાંથી પરમાત્મા તત્વને પામવું હોય તો મનુષ્ય 5 નિયમો પ્રાથમિક અવશ્ય પાળવા જોઈએ. યાદ રાખજો, પહેલો નિયમ છે જીવ હિંસા કરવી નહીં, બીજો નિયમ છે ચોરી કરવી નહીં, ત્રીજો નિયમ છે વ્યભિચાર કરવો નહીં, ચોથો નિયમ છે અસત્ય બોલવું નહીં અને 5મો નિયમ છે માદક પદાર્થનું સેવન કરવું નહીં. 5 નિયમો તે પંચશીલ. એનું જો આપણાથી પાલન થાય તો આપણું મન અધર્મના માર્ગથી હટી જઈ ધર્મનો આશ્રય લે, આત્મા ઉન્નત બને, હૃદય વિશાળ થાય અને માનવ જીવન આખું આનંદથી ભર્યું છલ્યું બની જાય. આવો સંત મહાત્મા ઉપદેશ કરે. 5000 માણસો આ હોલની અંદર સત્સંગ સાંભળે. અરે અરે સંતની દ્રષ્ટિ, સંતની નજર આખી સભા ઉપર પડે, એક એક વ્યક્તિ ઉપર નજર પડે. કોણ કેટલો ખજાનો પચાવી રહ્યું છે, કોણ સત્સંગનું અમૃત પી રહ્યું છે, કોણ સત્સંગને આત્મસાત કરી રહ્યું છે, એની દ્રષ્ટિ, સંતની દ્રષ્ટિ એનું નિરીક્ષણ કરે. સંતની દ્રષ્ટિમાં અજબની શક્તિ હોય. 5000 માણસો સત્સંગ કરતું હોય, 5000 માણસો સત્સંગ સાંભળતું હોય તો એની આંખો કેટલી થાય? આ 10,000 આંખો પેલા સંતની 2 આંખો તરફ તાકીને સત્સંગ સાંભળે. અરે અરે કાન દ્વારા સત્સંગ સાંભળે, આંખો દ્વારા સત્સંગનું અમૃત પીએ. 10,000 આંખોને આનંદની તૃપ્તિ પેલા સંતની 2 આંખ કરાવે. આ વૃદ્ધ 85 વર્ષના વૃદ્ધ સત્સંગને આત્મસાત કરે, સત્સંગનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળે, હૃદય સોંસરો ઉતારે. 10 દિવસ સત્સંગનો કાર્યક્રમ પૂરો થયો. સંતનો વિદાય સમારંભ હતો. સંતના ચરણોમાં મિલન વિધિ યોજાઈ. સંતના ચરણોમાં યેનનો ઢગલો કરી દીધો. યેન એટલે સમજ પડે? હા, એ દેશનું નાણું છે. ભારતના રૂપિયા, અમેરિકા દેશના ડોલર, લંડન દેશના પાઉન્ડ, અરબસ્તાન દેશના રિયલ, દુબઈના ધીમય કે શું આપણે ધીરમ, હવે દુબઈ ગયા હતા ધીરમ, એમ એ દેશનું નાણું છે યેન. સંતના ચરણોમાં યેનનો ઢગલો કરી દીધો. સૌથી છેલ્લે પેલા 85 વર્ષના વૃદ્ધ ઊભા થયા. અરે અરે સંતના ચરણોમાં શીશ ઝુકાવીને કહે છે, હે સંત વરદેવ, તમારા ચરણોમાં મારી એક વિનમ્ર ભરી પ્રાર્થના છે. સંત કહે છે, ભલે બોલો, તમારી જે ઈચ્છા હશે એ પૂરી કરવામાં આવશે. આપ મારી ઝૂંપડી પાવન કરો. હું 10 દિવસ મેં રોજ આપણા સત્સંગનો લાભ લીધો છે, તમારા દર્શનનો લાભ લીધો છે, પણ મારે ઘરે મારો મોટો પરિવાર છે. આપ મારી ઝૂંપડી પાવન કરો, બધાને આપના દર્શન થશે અને આપના ચરણવિંદથી અમારું આંગણું પાવન થશે. અરે અરે સંત પ્રસન્ન હતા. ભલે
અમે 4 વાગે તમારે ઘરે આવશું, પણ તમે બહુ જ ગરીબ છો, એટલે અમારા સ્વાગત માટે ખોટો ખર્ચો કરતા નહીં, ફૂલા લઈ આવવા કે આ કે તે કે હું કાંઈ જ કરતા નહીં, અમને જે હશે એ બધું ચાલશે. 4 વાગે પેલા સંતને તેડવા માટે રોલ્સ રોય ગાડી આવી, 1,45,00,000ની હા રોલ્સ રોય ગાડી ફૂલોથી શણગારેલી સંતને તેડવા આવી. સંત કહે છે આવી મોંઘી ગાડી શા માટે ભાડે લઈ આવ્યો હશે? રિક્ષા ગાડી લઈ આવ્યો હોત, ઘોડા ગાડી લઈ આવ્યો હોત તો એમાં બેસીને જત. આવી મોંઘી ગાડી ભાડે કરવાની શું જરૂર હતી? સંત ગાડીમાં બેઠા, ગાડી રૂમઝુમ કરતી ઉપડી, જાપાન દેશની એક પછી એક ગલીઓ વટાવતી એક ઊંચા ટેકરા ઉપર પહોંચી. વાહ વાહ ત્યાં કને મોટો ગેટ હતો, દરવાજો. ચોકીદારે સલામ મારી, દરવાજો ખોલ્યો, ગાડી અંદર પ્રવેશી. 40 માણસોનો ભદ્ર પરિવાર આ સંતનું અભિવાદન કરવા ઊભા હતા. સંત ગાડીમાંથી નીચે ઉતર્યા, ગુલાબનો હાર પહેરવામાં આવ્યો, જયઘોષ કરવામાં આવ્યો. કરે પાપ કા અંત, આપણા પાપનો અંત આવી જાય, ફરીથી આપણને પાપ કરવાનું મન ન થાય. કબીરદાસ કહે છે, કહ કબીર વો કબ મિલે પરમ સ્નેહી સંત. આપણો સ્નેહ તો રૂપિયામાં હોય, આપણો સ્નેહ ગાડી વાડી લાડી બંગલા જમીન જાયદાદ ધન દોલત પૈસો પૂંજી માલ મિલકતમાં હોય, પણ જેમનો પરમ સાથે સ્નેહ છે, જેમનો પરમાત્મા જોડે સંબંધ છે, જેમનો ઈશ્વર જોડે એક તાર સધાયેલો છે. કબીરદાસ કહે છે, કહ કબીર વો કબ મિલે પરમ સ્નેહી સંત. એવા સંત મહાપુરુષોનો જ્યારે આપણને સમાગમ પ્રાપ્ત થાય, ત્યારે આપણા હૃદયમાં જ્ઞાન અને ભક્તિનો ઉદય થાય. સંતને અંદર લઈ ગયા, એનું સામયું થયું, સ્વાગત થયું. અંદર રાજમહેલ જેવો એક ભવ્ય બંગલો હતો. ત્યાં એક